જુઓ છો તમે JK ટાયરને સૌથી પહેલાં તો, અને વરુણ સર શું ઓબ્ઝર્વેશન્સ? તો યશભાઈ, જે રીતે તમે જુઓ તો JK ટાયરમાં એક ઘણો સારો મોટો મૂવ આવ્યો હતો. એ બાદ જે રીતે આ કરેક્શન આવ્યું છે, તો એમાં ડેફિનેટલી એક હેલ્ધી કરેક્શન ડ્યુ હતું એ આવ્યું છે. સેકન્ડલી, હું એવું માનું છું કે જે રીતે ક્રૂડ એઝ અ ડેરિવેટિવ યુઝ થતું હોય છે ટાયર કંપનીઓમાં, અને જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે, તો એનો એક એડવર્સ ઇમ્પેક્ટ એમના રો મટીરિયલ કોસ્ટ ઉપર JK ટાયરમાં આપણને જરૂરથી જોવા મળશે. સો ધીઝ આર ધ ટુ રીઝન્સ જેના કારણે મને એવું લાગી રહ્યું છે કે JK ટાયર અહીંયાથી ઘટી રહ્યો છે, અને ફર્ધર અહીંયાથી ઘટી શકે છે કેમ કે ક્રૂડના પ્રાઇસીસ એલિવેટેડ રહ્યા છે. એક સરપ્રાઇઝિંગ વસ્તુ હું જો તમને કહું તો ગઈકાલે એપીઆઈ અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ એ એવરી વીક ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરી ડિક્લેર કરે છે, ખાસ કરીને યુએસમાં જે છે. તો ત્યાં આગળ ઇન્વેન્ટરી માર્કેટ એક્સપેક્ટેશન કરતાં ઘણી વધારે આવી હતી. તો આમાં હું એક જીઓપોલિટિકલ લેવલ પર વાત કરીશ. હું તમારી સાથે સ્ટુડિયો ઉપર જ હતો અને તારીખ હતી 7 જાન્યુઆરી 2026, જ્યારે આપણે યુએસએ વેનેઝુએલા પર એના પ્રેસિડેન્ટ ઉપર હુમલો કરીને એમને ગિરફ્તાર કર્યા હતા. તો ત્યારે જ મને યાદ છે મેં કહેલું હતું કે વેનેઝુએલા ઉપર કબજો કરવો જરૂરી હતો યુએસ માટે, જેથી કરીને એ ક્રૂડની સપ્લાય ચેઇન ઉપર કંટ્રોલ કરી શકે, અને આવનારા ટાઈમમાં જ્યારે એમને ઈરાન અને રશિયા ઉપર હુમલો કરવો હોય તો ક્રૂડના પ્રાઇસીસને કંટ્રોલ રાખી શકે. તો અગેન ફર્ધર હું એ જ વસ્તુને રિપીટ કરવા માંગીશ કે જે રીતે તમે જુઓ યુએસમાં ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરી વધતી જઈ રહી છે, અને અમેરિકા ડેફિનેટલી એ વસ્તુને જોઈ રહ્યું છે કે ક્રૂડના પ્રાઇસીસ વધવાથી એના એલાઇસથી લઈને વર્લ્ડ ઓવર એના જે કોન્સિક્વન્સીસ થશે એ નેગેટિવ થશે. તો એ મેક શ્યોર કરશે કે જો આ વસ્તુ વધારે એસ્કેલેટ થાય તો ક્રૂડના પ્રાઇસીસ વધે નહીં. અમેરિકા વધારે ક્રૂડ પ્રોડ્યુસ કરીને વાયા વેનેઝુએલા, વાયા એમના જે ફેસિલિટીઝ છે એના થકી પણ માર્કેટમાં વધારે કરશે. તમે જુઓ ઓપેક પ્લસનો પણ એક એનાઉન્સમેન્ટ હતી, ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝ ઉપર કે જ્યાં આગળ ઈરાને હુમલા કર્યા છે. તો એના કારણે ગલ્ફ કન્ટ્રીઝ પણ ઈરાનની વિરુદ્ધ છે, અને એ લોકોએ પણ વધારે પ્રોડક્શન કરવાની વાત કરેલી છે. તો ક્રૂડના પ્રાઇસ વધવાના ચાન્સીસ, આપણે જાણીએ છીએ કે ઓપેક ઉપર યુએસનો વધારે પ્રભાવ છે. સાઉદી અરેબિયા સૌથી મોટું ઓપેકનું મેમ્બર છે, જે સૌથી વધારે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે. અને જે રીતે સાઉદી અને ઈરાન વચ્ચે જે ડિફરન્સીસ હતા, અને જે રીતે ઈરાને સાઉદીની ફેસિલિટીઝ ઉપર, ઇવન એની કેપિટલ ઉપર બી હુમલા કર્યા છે, યુએસ એમ્બેસી ઉપર, એ રીતે જોતા જરૂરથી સાઉદી સપોર્ટ કરશે યુએસના કોઝને અને ક્રૂડની ઇન્વેન્ટરી વધારશે, અને આના કારણે ક્રૂડના પ્રાઇસીસ એટલા બધા વધશે નહીં એવી મારી એક્સપેક્ટેશન છે. નેક્સ્ટ ટાર્ગેટ મને એવું લાગે છે કે યુએસ અને ઇઝરાયલ એક સ્ટ્રેટેજિક એમની જે જરૂરિયાત હતી એ પ્રમાણે એમને જે લીડરશિપને પાડી દેવાની કે એક ડરનો માહોલ ક્રિએટ કરવાની ઈરાનમાં સક્સેસફુલ થઈ ગયા છે. નેક્સ્ટ વારી મારા હિસાબથી હવે કઈ રીતે એ લોકો રશિયાને કંટ્રોલ લાવે છે, કાં તો પુતિન ઉપર પ્રેશર કરે છે, બીકોઝ પુતિન માટે એક અલગ કેસ છે, એમની પાસે અણુબોમ્બ છે, એવી દુનિયાના સૌથી વધારે અણુબોમ્બ છે. એ ડિફેન્સના લેવલ ઉપર કમ્પેરેટિવલી બીજી બધી કન્ટ્રી કરતા આગળ છે. તો ડેફિનેટલી પુતિનને આ રીતે તો એ લોકો જરૂરથી પ્રેશરાઇઝ નહીં કરી શકે, બટ સમ હાઉ યુએસની સ્ટ્રેટેજી મને એવું લાગી રહ્યું છે કે જે રીતે હું ડોટ જે કનેક્ટ કરી રહ્યો છું, વેનેઝુએલા ઉપર કબજો, ઈરાનની લીડરશિપને હટાવી દેવી, એ રીતે જોતા ડેફિનેટલી રશિયાના લેવલ ઉપર પણ જરૂરથી આપણને કંઈક ડેવલપમેન્ટ થતા જોવા મળશે. વાયા ડિપ્લોમેટિક વે યા ફિર કોઈ બીજા એક્શનથી, પણ રશિયા યુક્રેનના યુદ્ધને પણ જરૂરથી સ્ટોપ કરવાનો યુએસનો સ્ટ્રેટેજિક એમ છે, ગોલ છે, અને એ જરૂરથી આવનારા સમયમાં આપણે અનફોલ્ડ થતા જોઈ શકીશું. તો એઝ ઓફ નાઉ મને એવું લાગે છે કે વધારે વસ્તુ એસ્કેલેટ નહીં થઈ શકે, ક્રૂડના પ્રાઇસીસ બી વધારે વધશે નહીં. યુએસ એ વસ્તુને જરૂરથી એન્શ્યોર કરવાનો પ્રયત્ન કરશે કે ક્રૂડના પ્રાઇસીસ ના વધે. બટ અગેન આ એક સાયકોલોજીકલ વોર પણ છે. જે રીતે તમે જુઓ તો ઈરાનના નવા લીડર્સ છે, કાં તો જે આર્મી છે, જો એ લોકો કહેવાય ને કે માથે કફન બાંધીને મારવા ઉપર આવી જાય અને કંઈક વધારે એસ્કેલેટ કરે તો સિચ્યુએશન બગડી શકે છે. પણ જ્યાં સુધી ઈરાનને, હું સ્પેસિફિકલી ફરીથી રિપીટ કરીશ, જ્યાં સુધી ઈરાનને રશિયા કાં તો ચાઇનાનો મિલિટરી સપોર્ટ નથી મળતો, ત્યાં સુધી ઈરાન લાંબા સમય સુધી યુએસ ઇઝરાયલની સામે નહીં ટકી શકે. અને જો રશિયા અને ચાઇના આમાં સ્ટેપ ઇન કરે છે વાયા આર્મ સપ્લાયઝ કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વેમાં, તો આ વસ્તુ એસ્કેલેટ થઈ શકે છે.
તો નેક્સ્ટ વીક મારા હિસાબથી વેટ એન્ડ વોચ કરો. નેક્સ્ટ વીક સુધીમાં વસ્તુઓ બહુ ઘણી સારી એવી લેવલ ઉપર ઇવોલ્વ થઈ જશે અને આપણે ક્લેરિટી મળી જશે કે ફર્ધર આપણે અહીંયાથી ઇન્વેસ્ટ કરવું જોઈએ કે કેશ આઉટ થઈ જવું જોઈએ. તો આઈ થિંક એના ઉપર આપણે એક વીક સુધી વેટ એન્ડ વોચ કરી તો વધારે સારું છે.